નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત રાજ્યમાં તારીખ 26 સપ્ટેમ્બર 2026 થી આંગણવાડીની ભરતી માટે ફોર્મ ભરાવાના શરૂ થઈ છે, જેમાં જગ્યા તેડાગર અને કાર્યકરની છે. તે ભરતીમાં પસંદગી પ્રક્રિયા કઈ ટાઈપની હોય છે અને મેરિટની ગણતરી કેવી રીતે થાય છે, તેમજ કઈ જગ્યાએ કેટલી જગ્યાઓ ખાલી છે તે કઈ રીતે આપણે જોઈ શકીએ તેના વિશે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો. ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ, સરકારી યોજના રિલેટેડ માહિતીના વિડીયો મળતા રહે. મિત્રો, તમે આંગણવાડીની ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. આંગણવાડીની ભરતીને રિલેટેડ અમે દરેક અપડેટ આવે તે માહિતીનો વિડીયો બનાવી અમે આ ચેનલ ઉપર પોસ્ટ કરશું. ભરતીને લગતી માહિતીના વિડીયો પણ તમને મળતા રહે. તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. તો મિત્રો, સૌપ્રથમ આપણે જે આંગણવાડીની ભરતી છે તેમાં સિલેક્શન પ્રોસેસ કઈ રીતે હોય તે આપણે જોશું, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછી આપણે મેરિટની જે ગણતરી છે માર્કની, તે કઈ રીતે કરવામાં આવે છે તે જોશું, અને ત્યાર પછી છેલ્લે આપણે કયા જિલ્લામાં, તાલુકામાં કેટલી જગ્યાઓ ખાલી છે તે જોશું. તો સૌપ્રથમ મિત્રો, આપણે શરૂ કરીએ જે ભરતીમાં સિલેક્શન પ્રોસેસ હોય છે તે. તો મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. ગુજરાતમાં આંગણવાડી ભરતીમાં સિલેક્શન સામાન્ય રીતે મેરિટના આધારે કરવામાં આવે છે. સરળ ભાષામાં પ્રક્રિયા નીચે મુજબ આપણે સમજશું સ્ટેપ બાય સ્ટેપ. તો સૌપ્રથમ આપણે જે છે તે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. ઉમેદવારને પોતાની લાયકાત અને જરૂરી દસ્તાવેજો સાથે રાખી અને અરજી કરવાની હોય છે, જેમાં સૌપ્રથમ મેરિટ તૈયાર કરવામાં આવે છે. જે મિત્રોના ફોર્મ ભરાઈ જાય, ફોર્મ ભરવા માટેનો જે ટાઈમ આપેલો હોય છે 15 થી 20 દિવસનો, તે ટાઈમમાં ફોર્મ ભરાઈ જાય ત્યાર પછી મેરિટ તૈયાર થાય છે, જેમાં ભરતીના નિયમ મુજબ શૈક્ષણિક લાયકાતના ગુણ અને લાગુ પડતા અન્ય માપદંડોના આધારે મેરિટ બનાવવામાં આવે છે. મેરિટ બન્યા બાદ મિત્રોએ ફોર્મ ભરી દીધા છે, ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ ગઈ, ત્યાર પછી જે મિત્રોએ ફોર્મ ભર્યા છે તેમનું એક મેરિટ બનાવવામાં આવે છે, અને તેમના માર્ક અને શૈક્ષણિક લાયકાતના આધારે તેનું એક મેરિટ બનાવવામાં આવે છે. મેરિટમાં જે મિત્રોના નામ આવ્યા છે તેમને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવે છે. મેરિટમાં આવેલા ઉમેદવારો મૂળ દસ્તાવેજોની ચકાસણી થાય છે. ત્યાર પછી મિત્રો, વાંધા રિવિઝન પ્રક્રિયા, એટલે કે જો તમે ફોર્મ ભર્યું છે અને તમારું ફોર્મ છે તે કોઈ કારણસર રિજેક્ટ કરવામાં આવ્યું છે, અથવા તમારું મેરિટમાં નામ નથી આવ્યું, તો તમે વાંધા અરજી અથવા રિવિઝન પ્રક્રિયા કરી શકો છો. તો તેના માટે પણ તમને ટાઈમ આપવામાં આવે છે, જેમાં ભરતીની જાહેરાતમાં જોગવાઈ હોય તો પ્રોવિઝનલ મેરિટ સાથે વાંધા લેવામાં આવે છે, અને ત્યારબાદ અંતિમ મેરિટ જાહેર કરવામાં આવે છે. જો કોઈ કારણોસર તમારું નામ છે તે મેરિટમાંથી કાઢી નાખવામાં આવ્યું છે, અથવા કોઈ ડોક્યુમેન્ટના ભૂલના લીધે કાઢી નાખવામાં આવ્યું છે, તો તમે વાંધા અરજી અથવા રિવિઝન પ્રક્રિયા કરી શકો અને ફરી તમારું નામ છે તે મેરિટમાં આવી શકે. ત્યાર પછી ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવે છે. ત્યાર પછીનું સ્ટેપ હોય છે મિત્રો અંતિમ પસંદગી. તો અંતિમ મેરિટ અને ભરતીના નિયમો મુજબ ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. ઉમેદવાર પસંદ થયા બાદ મિત્રો નિમણૂક આપવામાં આવે છે, જેમાં પસંદ થયેલા ઉમેદવારોને સંબંધિત આંગણવાડી કેન્દ્ર અથવા વિસ્તારમાં નિમણૂક આપવામાં આવે છે. ત્યાર પછી દર્શક મિત્રો, આપણે જે મહત્વની વાત છે તે જોઈએ. તો ચોક્કસ મેરિટ કેવી રીતે ગણાઈ શકાય અને ગુણની ગણતરી કેવી રીતે થાય છે, અને કેટેગરી સ્થાનિક ઉમેદવારો માટેના નિયમો શું હોય છે તે 2026ની જે ભરતીની સત્તાવાર જાહેરાત થાય તેમાં લખેલા છે. પણ આપણે જે જૂની 2025ની ભરતી થઈ તેમાં જે નિયમો રાખવામાં આવ્યા હતા તે આપણે જોઈએ. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો 2025ની ગુજરાત આંગણવાડી ભરતીમાં જે મેરિટ કેવી રીતે ગણતરી કરવામાં આવી હતી તેની ઉપલબ્ધ ભરતીની વિગતો જે છે તે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે જે આંગણવાડીમાં કાર્યકર બહેનો છે તેના માટેનું જે મેરિટની ગણતરી હોય છે તે કેવી રીતે કરવામાં આવે છે તે જોઈએ. તો તેમાં ધોરણ 12માં જે બેનના પર્સન્ટેજ ટકા હોય છે તેના 20% ગણવામાં આવે છે. ત્યાર પછી તેના ગ્રેજ્યુએશનના ટકા છે તેમના 30% ગણવામાં આવે છે. ત્યાર પછી જે બેન પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર કરેલું હોય, BA માંથી MA કરેલું હોય, MCOM કરેલું હોય અથવા MSc કરેલું હોય તો તેના ગુણ છે તે 30% ગણવામાં આવે છે. અને ત્યાર પછી SC, ST, OBC, EWS અનામત કેટેગરીમાં જે મહિલાઓ આવે છે તેમને 10 ગુણ એક્સ્ટ્રા આપવામાં આવે છે. ત્યાર પછી જે વિધવા બહેનો છે તેમને 10 ગુણ એક્સ્ટ્રા આપવામાં આવે છે. આમ ટોટલ જે તમારા ગુણ છે તેની ગણતરી કરવામાં આવે છે. ત્યાર પછી ફાઇનલ મેરિટ બનાવવામાં આવે છે. તેવી રીતે મિત્રો, આપણે તેડાગરની જે બહેનો છે તેનું મેરિટ ગણતરી છે તે કઈ રીતે કરવામાં આવે છે તેની વાત કરીએ. તો તેના જે ધોરણ 10માં ટકા હોય છે તેના 20% ગણવામાં આવે છે. ત્યાર પછી ધોરણ 12માં જે 30% હોય તેના 30% ગુણ ગણવામાં આવે છે. ત્યાર પછી ગ્રેજ્યુએશનમાં જે ટકા હોય છે તેના 30% ગુણ ગણવામાં આવે છે. ત્યાર પછી SC, ST, OBC, EWS કેટેગરીમાં જે મહિલાઓ આવે છે અનામત કેટેગરીમાં, તેમને 10 ગુણ એક્સ્ટ્રા આપવામાં આવે છે, અને વિધવા બહેનો જે છે તેમને પણ 10 ગુણ એક્સ્ટ્રા આપવામાં આવે છે. તો આ રીતે જે મિત્રો છે તે
100 ગુણનું મેરિટ ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે મિત્રો જોઈએ તો કોઈ ઉમેદવારને ધોરણ 12માં 70% હોય તો તેના 20% વેઇટેજ મુજબ 20% લેખે 14 ગુણ ગણવામાં આવશે. તો જે મિત્રોને ધોરણ 12માં 70% છે તેના 14 ગુણ ગણવામાં આવશે. ત્યાર પછી જેમને કોલેજમાં 70% છે તેમના 14 ગુણ છે. ત્યાર પછી માસ્ટર કરેલું હોય તો તેમના 14 ગુણ, આમ 14 દુ 28, 14 3 42 ગુણ થશે. ત્યાર પછી જો એ અનામત કેટેગરીમાં આવતા હોય તો તેને 10 એક્સ્ટ્રા મળવાપાત્ર છે, એટલે 42 પ્લસ 10 એટલે કે 52 થશે. ત્યાર પછી જો બેન તે વિધવા હોય તો 10 ગુણ તેના એક્સ્ટ્રા આપવામાં આવે છે, તો તેના 62 ગુણ થશે. તો એને 62 ગુણ ના આધારે મેરિટને ગણવામાં આવશે. પરંતુ જે બહેનો ખાલી કોલેજ કરેલી છે અને અનામત કેટેગરીમાં આવે છે તો તેમને ધોરણ 12ના 14 ને કોલેજમાં 14 માર્ક અને 28 માર્ક થશે. ત્યાર પછી તે બેન છે તે અનામત કેટેગરીમાં આવે છે તો તેમને 10 બીજા મળવાપાત્ર છે, એટલે 38 ગુણ મળવાપાત્ર રહેશે મિત્રો. તો મિત્રો જે બેનો આંગણવાડી અને તેડાગરની ભરતીમાં ફોર્મ ભરવા માંગે છે તેમનું મેરિટ જે છે તે આવી રીતે ગણતરી કરવામાં આવે છે, અને ત્યાર પછી જેમના જગ્યાના પ્રમાણે સૌથી વધારે મેરિટમાં માર્ક થતા હોય તેમની પસંદગી કરવામાં આવે છે. તો આ ત્યાં આપણે જે આંગણવાડી ભરતીમાં મેરિટની પ્રોસેસ કરવામાં આવે તે અને ગુણની જે ગણતરી કરવામાં આવશે તે જોયું. ત્યાર પછી હવે મિત્રો આપણે જોશું કે આપણે કયા જિલ્લામાં કયા તાલુકામાં કેટલી જગ્યાઓ ખાલી છે તે કઈ રીતે જોઈ શકાય મોબાઈલમાં તે આપણે જોઈએ મિત્રો. તો સૌ પ્રથમ મિત્રો તમારે તમારો મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. મેં અહીં મારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું છે. ત્યાર પછી જે URL છે તેમાં આપણે ટાઈપ કરવાનું રહેશે HRMS ગુજરાત ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી સર્ચના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે આપણું જે સર્ચ થશે HRMS ગુજરાત. ત્યાર પછી આપણે મિત્રો થોડું સ્ક્રોલ કરવાનું છે. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો HRMS ગુજરાત આંગણવાડી, તો તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. તો આંગણવાડીની જે પહેલી વેબસાઇટ છે તે આવી જશે, આંગણવાડી ભરતી 2023 HRMS ગુજરાત. તો તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે મિત્રો, તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જે આંગણવાડીની ભરતી છે તેની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ ગઈ છે. અહીંયા જ્યાં એની ઓફિશિયલ વેબસાઇટ છે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, મહિલા અને બાળ વિકાસની જે વિભાગ છે તેની ઓફિશિયલ વેબસાઇટ છે, જેમાં અહીંયા આપણને નંબર આપેલા આવશે ભરતી જાહેરાત થાય ત્યારે. ત્યાર પછી અહીં જાહેરાતનું નામ નીચે દર્શાવેલું છે, અરજી કરવાનું બટન આપેલું છે, અહીં જાહેરાત આપેલી છે, સૂચના તેમજ જગ્યાની જે આપણે મિત્રો વાત કરી રહ્યા છે તે અહીંયા જગ્યા આપેલી છે. તો અહીંયા નીચે ટેબ હાલ ઓપન થયેલું નથી, જ્યારે ભરતીની જાહેરાત કરવામાં આવશે ત્યારે અહીંયા નીચે ટેબ આપવામાં આવશે જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ સિલેક્ટ કરવા માટેનું. તો ત્યાંથી આપણે જોઈ શકશું. અહીંયા ક્લિક કરી અને આપણે કયા જિલ્લો સિલેક્ટ કરવાનો છે, ત્યાર પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે, ત્યાર પછી ગામ સિલેક્ટ કરવાનું છે. તેમાં 2-3 આંગણવાડી હોય તો તે પણ નંબર વાઇઝ સિલેક્ટ કરી અને જગ્યા ખાલી છે કે કેમ તે જોઈ શકશું. તો આ જગ્યાએ તમારે ક્લિક કરી અને ભરતી જાહેર થાય ત્યાર પછી જોવાનું રહેશે, તો જગ્યાની વિગત છે તે તમને આ જગ્યાએથી બતાવશે. તો આવી રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાં જગ્યા જે છે તે જોઈ શકશો. આશા રાખો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો. તમારા કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવજો, અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું. અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.